નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, सीमा सुरक्षा दल એટલે કે બીએસએફ માં કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। મહિલા અને પુરુષ બંને ઉમેદવારો માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને લાયક ઉમેદવાર છે એટલે કે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। सीमा सुरक्षा दल એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે કોન્સ્ટેબલ ટ્રીટમેન્ટના પદ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। એ મિત્રો, સીમા સુરક્ષા દળમાં કુલ 3588 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેમાંથી પુરુષ ઉમેદવાર માટે 3406 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 182 જેટલી જગ્યા છે તે અનામત રાખવામાં આવેલી છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મની પ્રક્રિયા છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલી છે। તમારે જો અરજી કરવી હોય તો જે મિત્રો અહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે rect.bsf.gov.in તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 23 ઓગસ્ટ 2025 છે। 23 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે કોન્સ્ટેબલના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની જે લઘુત્તમ ઉંમર છે એટલે કે વય મર્યાદા છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, જે ખાસ વર્ગ એટલે કે જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય ઓબીસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો કે અહીં મિત્રો જે જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી અને તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા માટે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડમાં 2 વર્ષીય સર્ટિફિકેટ કોર્સ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલું જોઈએ। વાત કરીએ પગાર વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹21,700 થી લઈ અને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। તેમાં પીએસટી અને પીઈટી લેવામાં આવશે। ત્યાર પછી બીજા તબક્કામાં લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। ત્યાર પછી ત્રીજા તબક્કામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચકાસણી કરવામાં આવશે એટલે કે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે। એ મિત્રો જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો સામાન્ય જ્ઞાન, ગણિત અને અંગ્રેજી અને હિન્દી ભાષા છે, હિન્દી વિષયો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 2 કલાકનો ઉમેદવારને સમયગાળો આપવામાં આવશે। અને અહીં જે મિત્રો પ્રશ્ન છે તે ધોરણ 10 ના લેવલના પૂછવામાં જ આવશે। તો આ રીતે મિત્રો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ટ્રેડમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે કે જેમાં મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 23 ઓગસ્ટ 2025 રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।